નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે. ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે. મહીસાગરના વીજ ગ્રાહકોને ઉનાળામાં વીજ પુરવઠામાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ગરમીમાં વધારાની શક્યતા. અને અમદાવાદમાં રમાનારી આઈપીએલ ક્રિકેટની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારના 6:20 થી રાત્રિના 12:30 વાગ્યા સુધી દોડશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. આગામી સમયમાં સરકાર દ્વારા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મેડિસિટીની સુવિધાઓમાં વધારો કરાશે તેવી પણ જાહેરાત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત હેલ્થકેર સમિટમાં આરોગ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું કે ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન ટુરિઝમ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેડિકલ ટુરિઝમનો પણ ઉમેરો કરાશે. આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ 26 જેટલા ડોક્ટર્સને આરોગ્યમંત્રી શ્રી પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે. રાજ્યભરના વિજ્ઞાન પ્રવાહના 1,29,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ પરીક્ષા રાજ્યના અલગ અલગ જિલ્લાના 35 કેન્દ્રો ઉપર 638 શાળાઓના કેન્દ્રો પર લેવાશે. 6,549 બ્લોકમાં યોજાનારી આ પરીક્ષામાં સૌથી વધુ 19,600 કરતાં વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાં નોંધાયા છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર સવારે 10 થી 12 અને જીવ વિજ્ઞાનનું 1 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન અને છેલ્લે ગણિતનું પેપર 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મહીસાગર જિલ્લાના વીજ ગ્રાહકો માટે 24 કલાકની સેવા કાર્યરત કરાઈ છે. ઉનાળામાં ગ્રાહકોને અવિરત પુરવઠો મળી રહે તે માટે 1912 અને 1800233267 એમ 2 ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. આ અંગે મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશીએ વધુ માહિતી આપી હતી. મહીસાગર જિલ્લામાં વીજ ગ્રાહકો માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા એક અનોખી પહેલ રજૂ કરવામાં આવી છે, જેમાં ટોલ ફ્રી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં 2 નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ગામમાં તેમજ ગામની બહાર લાઇનમાં થતા ફોલ્ટના નિવારણ માટે તાત્કાલિક ધોરણે એક ટીમ બનાવવામાં આવી છે, જેથી ગ્રાહકોના જે સમસ્યા છે તે નિવારણ માટે તેઓ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરી શકાય. મહેસાણા નગરપાલિકામાં મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ઝડપી બનાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે તેમજ સવારે સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે. 10 જેસીબી, 10 લોડર મશીન, 1 રોડ સ્વીપર મશીન, 10 ટ્રેક્ટર સહિતના સાધનો સાથે 120 કામદારો સાથે સફાઈની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ બાંકડા પણ મૂકવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં જીરું, વરિયાળી, રાયડો, સરસવ, મેથી, અજમો અને રાજગરાની મોટા પાયે ખેતી કરી છે. વિશ્વના અનેક દેશોમાં રાજગરાની માંગ છે. જિલ્લાના થરાદ, દિયોદર, લાખણી, ડીસા, ધાનેરા સહિતના યાર્ડમાં દૈનિક 10,000 બોરીથી વધુ રાજગરાની આવક થઈ રહી છે. ખેડૂતોને 1,100 રૂપિયાની આસપાસનો ભાવ મળી રહ્યો છે. આ અંગે વેપારી માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ ભરત પટેલે વધુ માહિતી આ મુજબ આપી હતી. આખા બનાસકાંઠાની અંદર 10-15 હજાર બોરીના વેપારો થઈ રહ્યા. આ વર્ષે રવિ સિઝનમાં રાયડાની સાથે સાથે રાજગરાનું પણ વાવેતર કરેલું હતું અને બજાર ભાવ 1,000 થી કરીને 1250 સુધીના ભાવ પડી રહ્યા છે. સારા એવી નિકાસ થઈ રહી છે અને લેવા વેપારીઓ પણ બહુ સારા ભાવથી ખરીદી રહ્યા છે. ગયા વર્ષે ભાવ થોડા વધારે હતા, એની સરખામણીમાં આ વર્ષે થોડો ભાવ ઓછા છે. વેપારો સારા એવા થઈ રહ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન વધશે, બાદમાં ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી 3 દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે અને 4 દિવસ પછી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે, જેના પગલે ગરમીમાં વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજે વિશ્વ હવામાન દિવસ છે. આ દિવસ તમામ હવામાન સંગઠનોને બિરદાવવાનો દિવસ છે. પ્રસ્તુત છે આ અંગે એક અહેવાલ. 1950માં વિશ્વ હવામાન સંગઠન WMOની સ્થાપનાની યાદમાં 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે હવામાન અને આબોહવાની આગાહીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો યોજવામાં આવે છે. 75માં વિશ્વ હવામાન દિવસની વિષય વસ્તુ છે વહેલી ચેતવણી પહોંચાડવામાં થતું અંતર સાથે મળીને દૂર કરવું. દરેક નાગરિકને મોબાઈલ ફોન પર જ પોતાના શહેર, ગામ સહિતના વિસ્તારોના હવામાનની તમામ માહિતી મળી રહે તે માટે ભારતીય હવામાન વિભાગે વિશિષ્ટ પાસાઓ સાથે સંપૂર્ણ ભારતીય એવી 4 એપ્લિકેશન્સ વિકસાવી છે, જેમાં મોસમ, દામિની, મેઘદૂત, એગ્રો અને પબ્લિક ઓબ્ઝર્વેશનનો સમાવેશ થાય છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 25 અને 29 માર્ચ, 9 એપ્રિલ તેમજ બીજી અને 14મી મેના રોજ યોજાનારી આગામી IPL 2025ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી રાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડેલ છે, જેનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન ઉપરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી થઈ શકશે. આ તારીખો દરમિયાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનને ઉપડવાનો સમય રાત્રિના 12:30 વાગ્યાનો રહેશે. હાલમાં ચાલી રહેલા રમઝાન માસને કારણે ફળોની માંગમાં ઉછાળો આવ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આ અંગે ખેડૂત બાબુભાઈ બારિયાએ પોતાની પ્રતિક્રિયા આ મુજબ આપી હતી. અમે કાયમ માટે કેળની ખેતી કરીએ છીએ અને હવે રમઝાન દિનના તહેવારોને લીધે 450 જેવો ભાવ મળતો રહેશે, તો કાયમને માટે અમને આવો ભાવ મળે, ખેડૂતોને પોસાય રહે અને કેળ ચોમાસામાં નીકળે તો ભાવ ઘટી જાય છે, તો એના લીધે ખેડૂતને ભારે નુકસાન થાય. એને માટે ભાવ સારો મળે તો જ ખેડૂતને પોસાય, નહીં તો પછી કેળની ખેતીમાં મોંઘું પડે. 14મી BSF આંતર ફ્રન્ટિયર બેડમિન્ટન સ્પર્ધાનું ગાંધીનગર BSF કેમ્પસ ખાતે ગઈકાલે સમાપન થયું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાયેલા સમાપન સમારોહમાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વ્યક્તિગત સ્પર્ધામાં વિજેતાઓ ઉપરાંત ટીમ ઇવેન્ટમાં ત્રિપુરા ફ્રન્ટિયર વિજેતા બન્યા હતા. ત્યારબાદ મેઘાલય ફ્રન્ટિયર બીજા અને ગુજરાત ફ્રન્ટિયર ત્રીજા ક્રમે રહ્યા. આ પ્રસંગે શ્રી સહાયે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના સમર્પણ અને પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી હતી. તેમણે રમતગમતના પાત્રને ઘડવામાં, ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવામાં અને શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. દૂરથી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે સાપુતારા ખાતે ફરી બોટિંગ શરૂ થશે. છેલ્લા 1 વર્ષથી બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ બોટિંગ ફરીથી શરૂ કરવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ બોટિંગ સહિતની વિવિધ સુવિધાઓને ફરી શરૂ કરવા માટે લઈને નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે. ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે. મહીસાગરના વીજ ગ્રાહકોને ઉનાળામાં વીજ પુરવઠામાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ.
તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે ગરમીમાં વધારાની શક્યતા. અને અમદાવાદમાં રમાનારી આઈપીએલ ક્રિકેટની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારના 6:20 થી રાત્રિના 12:30 વાગ્યા સુધી દોડશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.